હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગણિતની અંદર તારીખ 26/12/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 9 પ્રશ્ન બેંક નંબર 4 ડિસેમ્બર 2024 તારીખ 26/12/2024ના રોજ લેવાયેલી એકમ કસોટી। મિત્રો, આ 12 અને 18 છે એ સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત જે 10મામાં તમારે આવશે, બરાબર, તો એનો કોડ નંબર છે ને આ પ્રશ્ન બેંક આપણે ગાંધીનગરથી તૈયાર થયેલી છે। એમાં પ્રકરણ નંબર છે 7 અને 8, જેમાંથી તમારા શિક્ષક યોગ્ય રીતે પેપર તૈયાર કરીને તમને પૂછશે। તો વિભાગ એ ખરા ખોટા છે કમાં એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે અને ટૂંકમાં CPCT લખાય છે ખરું। ત્રિકોણ ABCમાં AB બરાબર AC હોય તો ખૂણો A બરાબર ખૂણો C થાય ખોટું। ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર ખૂણો R હોય તો PQ બરાબર PR થાય ખરું। જો બે આકૃતિના આકાર અને કદ સમાન હોય તો તે આકૃતિઓ એકરૂપ કહેવાય ખરું। સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 30 ડિગ્રીનો હોય છે તો ખોટું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરજો। અને હા, ઘણા મિત્રોની માંગ એવી હતી કે સર અમારે દ્વિતીય પરીક્ષા માટે IMP સરસ મજાના પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે જોઈએ છે, જે અમને સારા માર્ક્સ અપાવે છે દર વખતે। તો મિત્રો, 30થી પણ વધુ પ્રશ્નપત્રો છે। આ ઉપરાંત ઘણા મિત્રોને ગણિતમાં હજી બહુ કેવડાવે છે, કારણ કે સાબિતીના દાખલા છે ને ભાઈ 6, 7, 8, 9 ચેપ્ટરની અંદર, બરાબર। તો ભાઈ ગણિતના સરસ મજાના વિડીયો, આ સિવાય વિજ્ઞાનના સરસ મજાના વિડીયો એકવાર ડાઉનલોડ કરશો તો તમારે વગર નેટે જોઈ શકાશે। તો આ બધું તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે। ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો, 4 આંકડાનો OTP નાખશો એટલે આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના તમને આ વિડીયો લેક્ચર મળી જશે, પેપર સેટ મળી જશે અને અહીંયા એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો મિત્રો નવા માળખા પ્રમાણે પેપરો છે, બરાબર। 3 થી 12માં 3 થી 12 ધોરણના વિષય પ્રમાણે વિડીયો અને આ PDF કોઈને જોતી હોય મેથ્સની સોલ્યુશન સાથેની, બરાબર, તો PDF પણ તમને મળી જશે પેડ કોર્સમાંથી। ઓકે, ચાલો જોઈએ આપણે વિકલ્પ। જો સંગતતા એ એકરૂપ P હોય, B થી Q અને C અને R સાથે બે ત્રિકોણો ABC અને PQR એકરૂપ હોય તો તેને સંકેતમાં ABC એકરૂપ વડે દર્શાવે PQR। જો ABCમાં AB બરાબર AC અને ખૂણો B બરાબર 50 હોય તો C બરાબર પણ 50 થશે। જો ત્રિકોણ PQRમાં ખૂણો R બરાબર ખૂણો P બરાબર QR બરાબર 4 સેમી, PR બરાબર 5 સેમી તો PQની લંબાઈ 4 સેમી થશે। જો ત્રિકોણ PQRમાં ખૂણો R ગ્રેટર ધેન ખૂણો Q હોય તો PQ ગ્રેટર ધેન PR થશે। જો ત્રિકોણ ABC અને DEFમાં AB બરાબર FD અને ખૂણો A બરાબર D છે તો જો AC બરાબર DE હોય તો આપેલ બંને ત્રિકોણ બાખુબા પૂર્વધારણા પ્રમાણે એકરૂપ થશે। વિકલ્પ આપેલ શરતો પૈકી કઈ શરત ત્રિકોણની એકરૂપતા માટેની શરત નથી? બાબાખુ। AB બરાબર QR અને BC બરાબર PR અને CA બરાબર PQ હોય તો ત્રિકોણ CBA એકરૂપ ત્રિકોણ PRQ। જો ત્રિકોણ ABCમાં BC બરાબર AB અને ખૂણો B બરાબર 80 હોય તો ખૂણો C બરાબર 50 થાય। ત્યાર પછી જો ચોથો તમને વિકલ્પ પૂછવામાં આવ્યો મિત્રો તો DF બરાબર 5 સેમી અને ખૂણો E બરાબર 60 ડિગ્રી થાય। પાંચમા વિકલ્પ જો તમારી પાસે હોય તો સમદી બાજુ અને એકરૂપ છે। વિભાગ B તરફ જઈએ મિત્રો, આમાંથી 2 ગુણના તમને 3 પ્રશ્નો પૂછશે। જો PQRમાં ખૂણો P બરાબર 70 ડિગ્રી અને ખૂણો R બરાબર 30 ડિગ્રી છે તો આ ત્રિકોણની કઈ બાજુ સૌથી મોટી છે? કારણ સહિત ઉત્તર આપો ને આ સંપૂર્ણ સોલ્યુશનની PDF મેં કીધું એ, બરાબર, અને સરસ મજાના પેપર શેટ તમને બધું જ અહીંથી પેડ કોર્સમાંથી મળી જશે। તો આપેલું છે, કારણ કે મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય, જેમાં ખૂણો A બરાબર 90 અને AB બરાબર 80 હોય તો એવા કાટકોણ ત્રિકોણ ABC છે તો ખૂણો B અને ખૂણો C શોધો, બરાબર। તો એ મિત્રો જવાબ આપેલો છે, ખૂણો B અને ખૂણો C। PQRમાં PQ બરાબર QR હોય તો તથા Q કાટખૂણો હોય તો P અને R શોધો, એ બંને 45 થશે। ચતુષ્કોણ ABCDમાં AC બરાબર AD અને AB એ ખૂણા એનો દ્વિભાજક છે તો બે આપણે માહિતી મેળવવાની છે। તો મિત્રો એ બે માહિતી આપણે મેળવેલી છે। રેખા L એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે। જો બિંદુ P એ રેખા L પર હોય તો બતાવો કે P એ AB A અને B થી સમાન અંતરે આવેલું છે। ક્લિયર? ચાલો, ત્રિકોણ ABCમાં ખૂણો એનો દ્વિભાજક AD અને BC ને લંબ છે તો સાબિત કરો AB બરાબર AC અને
ત્રિકોણ એબીસી સમદી બાજુ ત્રિકોણ છે. મિત્રો આ બધા જ પ્રમેય જે છે એ સરસ મજાના પ્રમેય આપણે વિડીયો લેક્ચરની અંદર સાબિત કરેલા છે. બરાબર, વિડીયો લેક્ચરની અંદર આપણે બધા જ પ્રમેય, બધા સાબિતીના દાખલા છે. બરાબર, સંપૂર્ણ અભ્યાસક્રમ મુકાઈ ગયો છે. તો ખાસ તમે મેળવી લેજો. ક્યાંથી? એપ્લિકેશનમાંથી. બરાબર, આ સાબિતીના દાખલા જે છે એડી બરાબર એ સાબિત કરવાનો છે. તો સાબિતીના બધા દાખલા છે એ આપણે ત્યાં મુકાઈ ગયેલા છે. ત્યાર પછી 9મું એબીસીની સમાન બાજુ એબી અને એસીના મધ્ય બિંદુ અનુક્રમે ઈ અને એફ છે. તો સાબિત કરો કે બીએફ બરાબર સીઈ. એકરૂપતાની શરતો લખો. બાખુબા શરત અને બાબાબા શરત. એકરૂપતાની શરત કાકબા શરત અને ખુબાખુ શરત. ચતુષ્કોણ એબીસીડીમાં એડી બરાબર બીસી અને ખૂણો ડીએબી બરાબર ખૂણો સીબીએ છે. તો સાબિત કરો કે ત્રિકોણ એબીડી એકરૂપ બીએસી. તો સાબિત કરેલો છે મિત્રો. ચાલો અહીંયા આપણે એબી બરાબર એસી હોય તેવા સમદી બાજુ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી અને ખૂણો સીના દ્વિભાજકો એકબીજાને ઓમાં છેદે છે. એ અને ઓને જોડો. સાબિત કરો કે ઓબી બરાબર ઓસી. બરાબર, આગળ સાબિત કરો કે સમદી બાજુ ત્રિકોણની બે સમાન બાજુ અને સામેના ખૂણાઓ સમાન હોય. તો વિભાગ સીમા પ્રશ્ન 2 મુજબનો છે. એ બેઠો જ લખવાનો છે, જે હમણાં હું તમને બતાવું છું. જેમાં પીક્યુ બરાબર પીઆર હોય તેવા ત્રિકોણ પીક્યુઆરનો વેધ પીએમ છે. તો સાબિત કરો કે પીએમ એ ક્યુઆરને દુભાગે છે. તો વિભાગ સી આવી ગયો. એનો કયો જોવાનો છે? 2 નંબરનો અને 4 નંબરનો. સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે. બરાબર, જો સાબિત તમારે કરવાનું છે. ક્લિયર? ચાલો બીજું આપણે કીધું તો ને આવી ગયું. જો સાબિત કરો કે સમદી બાજુ ત્રિકોણની બે સમાન બાજુની સામેના ખૂણાઓ સમાન હોય. ક્લિયર? સાબિત કરો કે સમબાજુ ત્રિકોણના પ્રત્યેક ખૂણાનું માપ 60 ડિગ્રી હોય. જેમાં એબી બરાબર એસી અને તેવા એબીસીનો વેધ એડી છે. તો સાબિત કરો કે એડી એ બીસીને દુભાગે છે અને એડી એ એનો દુભાગે છે. બરાબર, તો આ એક ચોથો પ્રમેય આપણે લેવાનો હતો. બરાબર, તો આ ચોથો પ્રમેય તમે લઈ શકો છો. જેમાં એબી બરાબર એસી હોય તેવા સમદી બાજુ ત્રિકોણ એબીસી છે. તો એડી બરાબર એબી થાય તેવું બિંદુ ડી એ બી એ લો. સાબિત કરો કે ખૂણો બીસીડી એ કાટખૂણો છે. બરાબર, ચાલો વિડીયો પોઝ કરતું જાવ, લખતું જાવ. પ્રશ્ન 2 સુધી. વિભાગ એ ખરા ખોટા. સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ તેને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. ખરું. લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે. ખરું. ત્રિકોણની કોઈપણ બે બાજુના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને લંબ હોય છે. ખોટું. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. ખરું. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુ એકબીજાને સમાંતર હોય. ખોટું. ખાલી જગ્યા પૂરો. એબીસીડી એ લંબચોરસ છે. જો તેના એક વિકર્ણ એસીનું માપ 5 એકમ હોય તો બીજા વિકર્ણ બીડીનું માપ કેટલું હોય? 5 એકમ હોય. સમલંબ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોતા નથી. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે. સમલંબ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગતા નથી. કોઈ એક ચતુષ્કોણના 3 ખૂણાઓ અનુક્રમે 75, 90 અને 75 હોય તો ચોથા ખૂણાનું માપ 120 છે. વિભાગ બી. આકૃતિમાં ચતુષ્કોણ એબીસીની સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એક્સની કિંમત તમારે શોધવાની છે. બરાબર, તો મિત્રો અહીંયા શોધેલી છે. ચતુષ્કોણની વ્યાખ્યા આપો. સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. ચતુષ્કોણની વ્યાખ્યા આપો. ચોરસ અને લંબચોરસ. ત્રિકોણ એબીસીમાં એબી અને એસીના મધ્ય બિંદુ અનુક્રમે ઈ અને એફ છે તથા સીડી સમાંતર બીએ છે. જો બીસી બરાબર 4 એકમ હોય તો એફ ડી અને ઈડી શોધો. તો મિત્રો ગોતેલી છે અહીંયા. એબીસીમાં એબી બરાબર 5 સેમી, બીસી બરાબર 8 સેમી, સીએ બરાબર 7 સેમી છે. જો ડી અને ઈ અનુક્રમે એબી અને બીસીના મધ્ય બિંદુ હોય તો ડીઈની લંબાઈ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો એસી અને બીડી એકબીજાને બિંદુઓમાં છેદે છે. જો ઓએ બરાબર 3 સેમી, ઓડી બરાબર 2 સેમી હોય તો એસી અને બીડીની લંબાઈ શોધો. ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો એકબીજાને દુભાગે છે. જો ખૂણો એ બરાબર 35 હોય તો ખૂણો બી શોધો. ચતુષ્કોણના એક ખૂણાનું માપ 108 છે તો બાકીના ત્રણેય ખૂણા સરખા માપના છે. તો પ્રત્યેક સમાન ખૂણાનું માપ શોધો. આગળ આકૃતિમાં બે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી ને એ ઈ એફ જી છે. તો ખૂણો સી બરાબર 55 હોય તો ખૂણો એફ શોધો. તો 55 થશે. સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર ડી સી અને તથા ખૂણો એ ખૂણો બી બરાબર 45 છે. તો સમલંબ ચતુષ્કોણના ખૂણા સી અને ડીના માપ શોધો. 135. આગળ બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે.
બરાબર, તો મિત્રો સાબિત કરવાનું છે. ત્યાર પછી સમદ્વિ બાજુ ત્રિકોણ એબીસીમાં એબી બરાબર એસી છે, એડી એ બહિષ્કોણ પીએસી નો દ્વિભાજક છે અને સીડી સમાંતર બીએ છે, તો સાબિત કરો કે બે આપણે હેતુ સાબિત કરવાના છે. તો અહીંયા આપેલા છે પહેલો મુદ્દો અને બીજો. રેડી? ચાલો. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો. જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. ક્લિયર? આગળ વિભાગ ડી, લંબચોરસ એબીસીડીમાં વિકર્ણ એસી એ અને સી ને દુભાગે છે, તો સાબિત કરો કે એબીસીડી ચોરસ છે. બરાબર, તો આપણે બે મુદ્દા સાબિત કરવાના છે. તો બે મુદ્દા મિત્રો અહીંયા સાબિત થયેલા છે. સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર સીડી છે તે સાબિત કરો. એના પરથી 4 મુદ્દા છે, તો આપણે સાબિત કરેલા છે. બરાબર, વિડીયો પોઝ કરતું જવાનું ને તમારે શું કરતું જવાનું, લખતું જવાનું છે. ક્લિયર? ચાલો. સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે. ચાલો, રેડી? સાબિત કરો કે ત્રિકોણની એક બાજુનું મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. પક્ષ સાધ્ય અને સાબિતી. ત્યાર પછી ચતુષ્કોણના ખૂણાઓનું માપ 3:5:9:3 પ્રમાણમાં હોય તો બધા ખૂણાના માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તમારે કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી કમેન્ટ કરો. અને હા, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો. અને આ પીડીએફ છે તમારે જોતી હોય કે પછી પરીક્ષાના પેપરો જોતા હોય તો પેડ કોર્સમાંથી મળી જશે, તો વહેલી તકે તમે મેળવી લેજો. 5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી ચૂક્યા છે, તો તમે પણ ડાઉનલોડ કરશો. અને બધાને જે પેપર હજી બાકી હોય લેવાનું, તો એના માટે શુભકામના. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.